બાપુ એક કથામાં એક બહુ સરસ વાત કરી હતી લગ્ન જીવનને લઈને. તે એક છોકરાએ પોતાના પિતાને આવીને એમ કીધું મારે લગ્ન કરવા છે. એટલે પિતાએ આમ સહેજ તીક્ષ્ણ નજરથી જોઈને છોકરાને કીધું સોરી બોલ. એટલે છોકરાએ એમ કીધું કે પિતાજી મારી ઉંમર થઈ છે, હું ભણી લીધું છે, હું સરસ કમાઉં છું, એટલા માટે મને હવે લગ્ન કરવાનો અધિકાર છે. એટલે પિતાએ થોડાક મોટા વોલ્યુમમાં અવાજમાં એમ કીધું સોરી બોલ કીધું ને એકવાર. એટલે દીકરાએ પાછું એમ કીધું મેં એમાં શું ખોટું કીધું, તમારે મને પરણાવવાનો જ હતો ને, પણ હવે હું કહું છું કે મારે લગ્ન કરવા છું, લગ્ન માટે મેન્ટલી પ્રિપેર છું, મારે બસ. પાછું પિતાએ કીધું એકવાર કીધું કે સોરી બોલ એટલે સોરી બોલ. એટલે દીકરો અકળાઈ ગયો, કંટાળીને પોતાના પિતાને એમ કીધું મારામાં સહેજ પણ વાંક નથી, મેં એવું કાંઈ જ ખોટું નથી કીધું કે જે મારે ન કહેવું જોઈએ, મારા કોઈ અવાજમાં મારો ટોન એવો ઊંચો નથી, મેં એક પણ પ્રકારનો તમારું અપમાન નથી કર્યું, પણ તેમ છતાં તમને એમ લાગતું હોય તો સોરી પપ્પા. તો પપ્પાએ કીધું હવે તું લગ્ન માટે તૈયાર છે. કોઈ પણ પ્રકારની ભૂલ ન હોય ને તોય તું સોરી કહી શકે ને તો તારે લગ્ન કરવા જોઈએ. તમે સોરી કયો અને આપણે એ લોકો સ્ત્રીઓ આપણે એમ કહી તમે કયો એમ. આ બે વાક્યો છે ને પેરેલલ ચાલતી ઘટના છે, સરસ રીતે સાથે ચાલે છે. કારણ કે જેને તમે સોરી કહો છો ને એ બીજી જ સેકન્ડે એવું માને છે કે યાર આ માણસનો વાંક તો નહોતો. અને પછી જોજો તમારા સોરી પછી તમને સરસ મજાની થાળી મળે છે અને તમે એવું માનો છો કે સોરી કીધું એટલે તમને જમવાની થાળી મળે છે, પણ ના મારા મિત્રો, તમને એ સ્ત્રીના ગિલ્ટના આધારે સરસ જમવાનું મળે છે કે મારી ભૂલ થઈ ગઈ યાર, મેં તને સોરી કેવડાવ્યું. રિયલાઇઝેશન બંને પક્ષે હોય ને તો એની મજા હોય, પણ આપણે ત્યાં એ છે કે રિયલાઇઝેશન હંમેશા એક પક્ષે હોય છે. જે સંબંધમાં સમજ શક્તિને બદલે સહન શક્તિ માત્ર રહે ને એ સંબંધ ખોટા ટ્રેકે જાય. લગ્ન જીવન એ સમજ શક્તિ અને સહન શક્તિનો સમન્વય છે. એ બંને સાથે એક વ્યક્તિ સહન કરતી હોય, એક તમને ખબર હોય કે તમારી પત્ની તમારા કુટુંબનો, તમારા સમાજનો, તમારા સંતાનનો બોજ રહેલી છે, એ સાંભળી રહી છે, અને રાત્રે એકાદ વારે એક પુરુષ હાથ પકડીને એવું એને કહે મને ખબર છે તું મારા ઘર માટે શું કરીશ. ટ્રસ્ટ મી, આ જગતની કોઈ સ્ત્રી ક્યારેય એવો ઉલ્લેખ નહીં માગે, કોઈ ડિમાન્ડ નહીં માગે, કારણ કે એને ખબર છે કે હું જે વ્યક્તિ માટે કરું છું એ વ્યક્તિને ખબર છે કે હું બધું એની માટે કરું છું. છેલ્લી વાત કઈ, માફ કરજો મારે જવાનું છે અને મારું વક્તવ્ય અધૂરું છે, મારું બાકી રહેશે આ સભાને મારી વાત કહેવાનું, પણ છેલ્લી વાત કહીને હું મારી વાત પૂર્ણ કરું. એક વખત આપણે બધાને જીવન ન મજા આવે એવું લાગે છે, તકલીફવાળું લાગે છે, મૂંઝવણવાળું. તમે કોઈ પણને પૂછો ને કે કેમ છો એટલે કાંઈ જાણ્યા કર્યા વગર આપણને એક જવાબ આપશે મજામાં છો. પછી સહેજ હવે હાથ ફેરવીને પૂછો કે બધું ઓલ વેલ, તો માણસ સહેજ ઢીલો પડીને એમ કહેશે કે યાર મજા નથી આવતી. અને મજા શું કામ નથી આવતી? કારણ કે આપણે સતત એક કમ્પેરિઝનમાં જીવીએ છીએ. આપણે જ્યારે સોશિયલ મીડિયા જોઈએ છીએ ને ત્યારે બંધ કરતી વખતે આપણે એક અફસોસ લઈએ છીએ, આ વખતે વિદેશ જઈ આવ્યા અને આપણે ઘરે લપ થવાની છે, આ વખતે આણે વેલેન્ટાઇન ડે ઉપર એની વાઈફને સોલિટર આપી ને આપણે તકલીફ થવાની છે. એકબીજાની કમ્પેરિઝન જોઈને આપણે દુઃખી અને પીડામાં આવીએ. જ્યારે સોશિયલ મીડિયા ઓપન કરીએ ત્યારે આપણને એમ જ થાય છે કે જગત આખું સુખી છે ને દુઃખ મારા ભાગે જ આવ્યું છે. બધા ફરે છે ને મારે રસોડામાં રહેવું પડે છે, બધાને સફળતા મળે મારે જ આ શેર બજારમાં ખોટ જાય છે. એક વખત એક ગુરુએ બેઠા હતા ધ્યાનમાં અને એક શિષ્ય અકળાઈને પોતાના ગુરુ પાસે આવે છે અને એવું પૂછે છે કે મને જીવનમાં જરાય મજા નથી આવતી, મને એમ થાય છે કે હું આત્મહત્યા કરી લઉં, ને મને એમ થાય છે કે અમારા આટલા કામ પછી મને તમામ પ્રકારની નિષ્ફળતાઓ મળે છે, મારે જીવવું જ નથી. અને એટલો બધો બળબડાટ કરે છે. ગુરુ એકદમ શાંત ચિત્તે આખી વાતને ઘટનાને સાંભળે છે. પછી એક બીજા શિષ્યને એમ કહે છે એક ગ્લાસ પાણી લાવો અને થોડું મીઠું લાવો. એટલે બધાને એવું થયું કે શિષ્ય આટલું બધું બળબડાટ કરે છે, આટલો બફાટ કરે છે, એટલે બીપી લો થઈ ગયું લાગે છે, એટલા માટે મીઠું પીવાનું કીધું હશે. એટલે ગ્લાસની અંદર એક મોટી ચમચી ભરી અને ગુરુએ મીઠું નાખ્યું અને હલાવીને એમ કીધું પી જા. એટલે પહેલાં જ ઘૂંટડાએ રમેશભાઈ એણે થૂકી નાખ્યું પાણી. એટલે ગુરુએ પૂછ્યું કેવું લાગે છે? એ ખારું લાગે છે, ખારું. પછી ગુરુ કંઈ બોલ્યા નહીં. પછી મેં કીધું સાંજે આપણે ચાલવા જશું નદી કિનારે, તળાવના કિનારે આપણે ચાલવા જશું. ફરીવાર
શિષ્યએ બડબડાટ શરૂ કર્યું, તમે મારું સાંભળ્યું નહીં, તમે મને કોઈ ઉકેલ ન આપે, તમને ખબર છે કે મને જીવન મજા નથી આવતી ને જીવનમાં એકલા કડવાશના જ અનુભવ છે, ખોટા જ અનુભવો થાય છે, કાંઈ મજા જ નથી લાઈફની અંદર. એટલે ગુરુ હાથ પકડી અને બીજા શિષ્યને એમ કહે છે કે ઓલી ગુણ મેં તમને કીધી હતી નહીં લઈ આવો. એટલે શિષ્ય આવે છે અને ઓલો જેને જીવન કંટાળાવાળો, દુઃખવાળો, પીડાવાળું લાગે છે એ એમ પૂછે ગુણમાં શું છે? તો કે ગુણમાં મીઠું છે. બીજા બધા શિષ્યોને એમ કહે છે કે આ તળાવની અંદર આખી ગુણ મીઠું નાખી દો. પછી થોડી વાર રહીને એ ગુરુ એ તળાવના પાણીમાંથી પાણીનો ગ્લાસ ભરે છે અને પોતાના શિષ્યને એમ કહે છે હવે પી. એટલે શિષ્ય ગડગડાટ પી જાય છે. એટલે ગુરુએ પૂછે ખારું ન લાગ્યું? એક ગ્લાસમાં તમે એક જ ચમચી લાગી હતી અને તને ખારું લાગ્યું. આ તો આ તળાવની અંદર મેં આખી ગુણ ભરીને મીઠું નાખ્યું છે, તોય એને કાંઈ ખારાશ ન લાગી તને? એટલે શિષ્ય એક જ વખત કીધું કે પણ ઓલું પાત્ર નાનું હતું અને આ તળાવની તો પાત્રતા, એનો વિસ્તાર કેટલો બધો મોટો છે, એટલે ગમે એટલું મીઠું નાખશો તોય વાંધો નહીં આવે. એટલે ગુરુએ પોતાના શિષ્યને ખભે હાથ મૂકીને એમ કીધું કે દોસ્ત, તારી પાત્રતાનો વિસ્તાર વધારીશ ને તો જીવનની ગમે એવી તકલીફ, મૂંઝવણ અને પીડા આવશે તો તને જીવન ખારાશ નહીં લાગે. આ ભાગવત રમેશભાઈ અને કૈલાસબેને કરેલા પ્રયત્ન એ ક્યાંક ને ક્યાંક મારો અને તમારાના પાત્રતાનો વિસ્તાર વધારવાની ઘટના છે. જેટલું પોળું એટલી ખારાશ એને સમાવી શકે. સાહેબ, શોષી લેવું, સંકોચાઈ જવું, એ બધું શોષી, આખી બ્લેક હોલની થિયરી જ આ માનવ હૃદયની છે. જગત આખાનો શોષી લેશો તો તમે જગતને કંઈક કશુંક આપી શકશો. પ્રેમ હોય, લાગણી હોય, સમજ હોય, સંવેદના હોય, દિલ ખોલીને આપો. તમારી પાસે આપવા જેવું એક જ વસ્તુ છે, એ પ્રેમ છે. તમને આ પૃથ્વી પર પ્રેમ કરવા માટે જ મોકલ્યા છે. પણ હું ને તમે એ પ્રેમની સાથે કાવા દાવા, વિવાદ, સંવાદ નહીં, પણ જુદી જુદી વાત લઈને આવ્યા. એટલા માટે આપણી ગમતી પત્ની કે ગમતો પતિ થોડા વર્ષો પછી આપણને કકડાટનું સેન્ટર લાગે છે. કારણ કે આપણે જોવાનું બદલાવી નાખ્યું, આપણું વિઝન બદલાવી નાખ્યું. જે મીનાકુમારી હતી કે જેને મેં તમને એવું થતું કે એના પગ જમીન ઉપર પડવા જ ન જોઈએ, એના પગના વાઢિયા તરફ મારું ને તમારું ધ્યાન જ નથી. તકલીફ ત્યાંથી શરૂ થાય છે. અને સ્ત્રીને એવું થાય કે એને ખબર જ નથી કોઈની માટે શું કરું છું. અને પુરુષને એવું થાય છે કે યાર 24 કલાકની કાળા તડકામાં મજૂરી એની માટે કરું છું. એસી ઓફિસમાં બેસો એનો અર્થ એવો નથી કે મગજમારી ઓછી હોય છે, સરખી જ હોય છે. આ સરખાપણું જુદું થઈ જાય છે, એટલા માટે ક્યાંક ને ક્યાંક જુદું પડાય છે. ફરીવાર માફી માગું છું, મારે જવું પડે એવું છે.